ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી આપનું સ્વાગત છે ધોરણ 9 વિષય સમાજ વિદ્યા અને એની અંદર પાઠ 8 જે આપણે અગાઉમાં આ પાઠ 8ની અંદર બંધારણ અને તેના આમુખની ચર્ચા કરી હતી. આ જ વિડીયોની અંદર આપણે આજે બંધારણના જે મૂળભૂત લક્ષણો જે છે જે 14ની આપણે વિગતવાર અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી. એક વાત ખાસ ધ્યાન રાખજો કે આ 14ને પણ આપણે એક્ઝામની અંદર 2 માર્ક્સની અંદર પોઈન્ટ ખાલી પૂછી શકે છે, કાં તો એવો પણ પ્રશ્ન પૂછી શકે છે કે બંધારણના મૂળભૂત લક્ષણો જણાવી 1 કે 2 ને વિગતવાર સમજાવો. એ 3 કે 4 માર્ક્સમાં પણ પૂછી શકે છે. તો આ 14 લક્ષણોનું આપણે વિગતવાર માહિતી સમજીએ. તો સૌથી પહેલાં આપણે જે માહિતી આવશે કે બંધારણના મૂળભૂત લક્ષણો. યાદ રાખજો એક વાત ખાસ કે બંધારણની બનાવવાની શરૂઆત એ કરવામાં આવી હતી એ 1946. યાદ રાખજો ખાસ 1946થી બનાવવાની સ્ટાર્ટ કરી હતી અને આની ઓળાતી જે થઈ એ 1949માં થઈ અને જે પાસ કરવામાં આવ્યું એ 1950માં કરવામાં. અને ક્યારે? 26મી જાન્યુઆરી 1950, મતલબ કે પ્રજાસત્તાક દિવસથી આપણે એને ઓળખીએ છીએ. અને આ જે છે એ વિશ્વનું સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણનું એક કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. એ ભારતનું જે બંધારણ છે એ વિશ્વનું સૌથી મોટું, સૌથી વિસ્તૃત અને વિગતપૂર્ણ બંધારણ કહેવામાં આવે છે. એનો સૌથી પહેલો જે લક્ષણ જે છે એ છે કે લેખિત દસ્તાવેજ. યાદ રાખજો ખાસ કે ભારતનું જે બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં છે. જ્યારે વિશ્વની વાત કરીએ કે વિશ્વના જે લોકશાહી દેશો છે એની અંદર 2 દેશ એવા છે, એમાં એક બ્રિટન અને એક ઇઝરાયલ. આ જ 2 દેશ એવા છે કે જેનું બંધારણ લેખિત સ્વરૂપમાં નથી. બાકીના જેટલા પણ દેશોની અંદર લોકશાહી સરકાર છે ત્યાં બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપમાં છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાને બંધારણ લેખિત સ્વરૂપે લખવાનું મુનાસિબ માન્યું હતું. મતલબ કે ભારત એક વિશાળ દેશ છે, એની અંદર અલગ અલગ ધર્મના લોકો રહે છે, એની અંદર અલગ અલગ ભાષા બોલતા લોકો રહે છે, એની ભૌગોલિક પરિસ્થિતિ બધી જગ્યાએ અલગ અલગ છે અને એનો ઇતિહાસને ધ્યાનમાં રાખીને જેટલા પણ લોકો જે બંધારણના ઘડવાયા હતા એ લોકોએ નક્કી કર્યું કે ભારતનું બંધારણ એક લેખિત દસ્તાવેજ સ્વરૂપમાં હશે. બીજો જે મુદ્દો જે છે તેમાં આપણે જોઈશું કે બંધારણનું કદ. તો બંધારણનું જે કદ છે તો ભારતનું જે બંધારણ છે 22 ભાગોમાં વહેંચવાયેલું છે અને એની અંદર 395 અનુચ્છેદ, મતલબ કે ઇંગ્લિશમાં એને આર્ટિકલ્સ કહે છે. અને તે અહીં આગળ ભૂલ છે 8 નહીં 9 પરિશિષ્ટો હતા અને હાલમાં 12 પરિશિષ્ટોને સ્થાનો છે. મતલબ કે અત્યારે હાલમાં કેટલા પરિશિષ્ટ ભારતના બંધારણની અંદર? તો જવાબ મળશે 12. કેટલા અનુચ્છેદો છે? તો 395. બરાબર. કેટલા ભાગમાં વહેંચાયું છે? 22 ભાગમાં. અચ્છા, કેમ આટલું બધું 22 ભાગમાં વહેંચવામાં આવ્યું? આટલા બધા આર્ટિકલ્સ છે, આટલા પરિશિષ્ટ છે. તેનું કારણ એ છે કે આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા, મતલબ કે કેવી રીતે એ લોકો રાજ કરશે, એ કેવી રીતે વહીવટી કામગીરી કરશે, તેમના આંતર સંબંધો, મતલબ કે રાજ્ય વચ્ચે કેવા સંબંધો હશે, લોકોના મૂળભૂત હકો શું હશે, લોકોની મૂળભૂત ફરજો શું હશે, રાજનીતિક માર્ગદર્શન સિદ્ધાંતો કેવા હશે, ન્યાયતંત્ર, મતલબ કે જે ન્યાયાલય છે, લોકોને કોઈ પ્રશ્નને અંતર્ગત જે ન્યાય મળવાનો છે એ કયા ધારાધોરણ મુજબ મળશે તેનું પણ મેન્શન, તેનું પણ ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચની વિગતવાર વ્યવસ્થા, એના નિયમો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહ માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. અને તેથી જ આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે. મેં તમને કહ્યું એ પ્રમાણે કે દરેક રાજ્યની શાસન વ્યવસ્થા, એમના આંતર સંબંધો, એમના ભારતના નાગરિકના મૂળભૂત હકો, એમની ફરજો, ચૂંટણી પંચ, ન્યાયાલય, આ દરેક વસ્તુને ધ્યાનમાં લે એના વસ્તુની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એટલા માટે જ ભારતનું જે બંધારણ છે એ 22 ભાગમાં અને તેની અંદર 395 આર્ટિકલ અને 12 અત્યારે હાલમાં 12 પરિશિષ્ટો છે. એટલા માટે ભારતનું બંધારણ ખૂબ જ લાંબુ છે અને વિસ્તૃત છે. ઓકે, ત્રીજો પોઈન્ટની વાત કરીએ તો એક જ નાગરિકત્વ, મતલબ કે ભારતના 29 રાજ્યો છે 29 રાજ્યો છે અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો હોવા ઉપરાંત ભારતની અંદર તમે ગમે તે રાજ્યમાં જન્મ્યા હોય, ગમે તે જિલ્લામાં જન્મ્યા હોય, ગમે તે તાલુકામાં, ગમે તે શહેરમાં, ગમે તે ગામમાં જન્મ્યા હોય, પણ તમને જે નાગરિકત્વ મળશે એ ફક્ત ને ફક્ત શેનું મળશે? ભારતનું જ મળશે. શેનું મળશે? ભારતનું. મતલબ કે જેટલા લોકો પાસે, જે લોકોની ઉંમર 18 વર્ષથી વધારે છે એ દરેકને જે ભારતનું નાગરિકત્વ, મતલબ કે ચૂંટણી કાર્ડ આપવામાં આવે છે એ ભારતનું હોય છે, ના કે ગુજરાતનું. આપણે ગુજરાતમાંથી
ગુજરાતમાં રહીએ છીએ પણ તેમ છતાં આપણું જે નાગરિકત્વ છે જે એ શેનું છે એ ભારતનું જ છે, મતલબ કે ભારતમાં એક જ નાગરિકત્વની પ્રથા છે. જ્યારે આપણે અમેરિકા જેવા દેશોની વાત કરીએ કે જ્યાં બેવડું નાગરિકત્વ હોય છે, મતલબ કે ત્યાં યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. પણ જ્યારે ભારતમાં ગમે તે રાજ્યમાં તમે રહેતા હોય જે પ્રમાણે મેં તમને કોઈ પ્રમાણે, પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ છે નથી. મેં તમને કહ્યું એમ કે આપણે ગુજરાતનું નાગરિકત્વ મળે નહીં, આપણે રાજસ્થાનમાં તો રાજસ્થાનનું નાગરિકત્વ મળે નહીં, પણ ફક્ત ને ફક્ત શેનું મળે, ખાલી ફક્ત ને ફક્ત ભારતનું જ નાગરિકત્વ મળે છે. આ ઉપરાંત ભારતની અંદર જ ભારતમાં માત્ર જમ્મુ અને કાશ્મીરના નાગરિકો જે છે તેને જ બેવડું નાગરિકત્વ ધરાવે છે, કારણ કે એક ભારતનું અને એક જમ્મુ કાશ્મીરનું રાજ્યનું એ લોકોને જે લોકો જમ્મુ કાશ્મીરમાં રહે છે એ લોકોને જ ફક્ત ને ફક્ત 2 નાગરિકત્વ મળે છે, કારણ કે એની અંદર જે જોગવાઈ બંધારણ સમયે કરવામાં આવી હતી એના અનુસંધાનમાં એ લોકોને 2 નાગરિકત્વ મળે છે. બાકીના બધા રાજ્યોમાં જે લોકો રહે છે એ લોકોને એક જ નાગરિકત્વ મળે છે. તો આ ત્રીજું લક્ષણ હતું બંધારણનું કે એક જ નાગરિકત્વ. ચોથું જે પોઈન્ટ છે, ચોથો જે મુદ્દો જે છે એ છે મજબૂત અને કેન્દ્રવાળું સમવાય તંત્ર, મતલબ કે આખા દેશનું સંચાલન ક્યાંથી થશે કે કેન્દ્ર સરકાર તરફથી જ થશે અને દરેક વસ્તુની બાબતનું ધ્યાન રાખવામાં આવશે. તો વાત કરીએ આપણે કે ભારતના બંધારણમાં ક્યાંય સમવાય ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નહીં. ફેડરલ મતલબ કે ગવર્મેન્ટના અલગ અલગ ભાગોમાં, પણ બંધારણ ભારતને રાજ્યનો સંઘ મતલબ કે યુનિયન ઓફ સ્ટેટ તરીકે જ વર્ણવે છે. મતલબ કે રાજ્ય ભલે આગળ 29 છે પણ તેનું મુખ્ય સંચાલન તો કેન્દ્રમાંથી જ કરવામાં આવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે, મતલબ કે ભારત એક રાષ્ટ્ર જે છે તેની અંદર રાજ્યોથી એક સંઘીય રાષ્ટ્ર બને છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારે પણ બદલી શકાય નહીં તેવી કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. મતલબ કે આપણે એવું કહીએ કે ગુજરાત અમને અલગથી આલ દો, અમારે ભારતના કેન્દ્ર સરકારની જે જોગવાઈઓ છે અમારે જોઈતી નથી, તો એવું પોસિબલ છે નથી. મતલબ કે ગુજરાતની અંદર પણ ભારતમાં જે નિયમો લાગુ પડશે એ ગુજરાતમાં પણ, રાજસ્થાનમાં પણ, મહારાષ્ટ્રમાં પણ, મધ્યપ્રદેશમાં પણ એ લોકોની વસ્તુને રહેવું પડશે, એ લોકોની વસ્તુથી જ ફોલોઅપ લેવું પડશે, અનુસરવું પડશે. સંઘ સરકાર મતલબ કે મેઇન સરકાર, દેશની કેન્દ્ર સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચેની સત્તા સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. મતલબ કે શું કહેવા માગે છે કે જે કેન્દ્ર સરકાર જે છે એને વધારે, રાજ્ય સરકાર કરતાં કેન્દ્ર સરકારને વધારે સત્તા આપવામાં આવી છે, એના થકી એ ધ્યાન રાખશે. ઠીક છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રનું અનુસંધાનને પોતાના કાયદાઓ ઘડી શકે. મતલબ કે કેન્દ્ર સરકાર દેશના બધા રાજ્યો માટે એક સમાન કાયદા ઘડતા હોય છે, પણ જે રાજ્ય સરકાર છે એ પોતાના રાજ્યની પરિસ્થિતિના આધારે પણ એને છૂટછાટ છે કે પોતે કાયદા અને પોતે પ્રમાણે એનું સંચાલન કરી શકે છે. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે કે જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજન સંદર્ભે કોઈ માઠાગાળ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરીને તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. મતલબ કે જો રાજ્ય વચ્ચે કાં તો રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કોઈ પણ જાતના મુદ્દાઓને લઈને જો વિરોધાભાસ થાય તો આપણા દેશની અંદર જે સર્વોચ્ચ અદાલતો જે બધી રહેલી છે એની અદાલતોની અંદર એની સામાન્ય રીતે વિગતવાર વાતની ચર્ચા કરીને તેનું સમાધાન કરવામાં આવે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે. તે માટે 3 યાદીઓનો બંધારણમાં મૂકવામાં આવે છે. યાદ રાખજો ખાસ, કેમ કે અહીંયા આગળ તમને 1-2 વાક્યની અંદર પણ આવા પ્રશ્નો પૂછી શકે છે. તો પહેલું જે છે એ કેન્દ્ર એટલે કે સંઘની યાદી, મતલબ કે કેન્દ્રની અંદર કેટલી યાદીઓ કે આ વિષયોની અંદર એને સત્તા મળેલી હોય છે. તો યાદ રાખજો કે સંઘ યાદી મતલબ કે કેન્દ્રની યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરે, મતલબ કે 97 પ્રકારની સત્તા એ કેન્દ્રની અંદર હોય છે. હવે એમાં કઈ રહી વસ્તુ, તો જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા, મતલબ કે સત્તા સંસદ ધરાવે છે. મતલબ કે દેશમાં કયો કાયદો લાગશે, કઈ વસ્તુનું જરૂર પડશે અને એના પ્રમાણે કયો કાયદો ઘડવાનું એ દરેક સત્તા કોના હાથમાં છે, તો કેન્દ્ર સરકારના હાથમાં છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્રોની પરિસત્તા ધરાવે છે. યાદ રાખજો કે કઈ બાબતો એ કેન્દ્રની યાદીમાં છે. તો સંરક્ષણ મતલબ કે ડિફેન્સ, જેને ઇંગ્લિશમાં કહીએ તો આપણે કે એરફોર્સ, નેવી,
બરાબર છે. આર્મી આ ત્રણનું સંચાલન કોણ કરે છે? તો કેન્દ્ર સરકારની હાથમાં હોય છે. અને એના કેટલા કુલ વિષયો છે? તો યાદ રાખજો કે 97 વિષયો છે. બીજી વાત કરીએ તો રાજ્યોની યાદી. તો રાજ્યોની યાદી છે એ 66 વિષયોનો સમાવેશ કરવામાં. મેં તમને કહ્યું કેન્દ્ર છે તો 97 વધારે છે અને રાજ્ય છે તો 66, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાની વિધાનગૃહમાં. અહીંયા ક્યાં હતું? સંસદમાં હતું. અને અહીંયા આગળ ક્યાં છે? વિધાનસભાના ગૃહમાં હોય છે. કાયદો આની અંદર કયા કયા 66 વિષયો કયા? તો કયા કાયદો અને વ્યવસ્થા, શિક્ષણને લગતી બાબતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યનો આંતરિક વેપાર, વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ થાય છે. જો કેન્દ્રને લાગે તો રાજ્યના કાયદાઓ અને વ્યવસ્થા પણ પડી ભાગ્યા છે તો રાજ્યની સમિતિ સાથે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર કે રાજ્યના કેન્દ્રિત અનામત પોલીસ દળોને પણ મોકલી શકે છે. મતલબ કે કોઈ રાજ્યની અંદર આવો સપોઝ ગવર્મેન્ટ રાજ્યમાં અલગ હોય અને સ્ટેટ લેવલ પર અલગ હોય અને નેશનલ લેવલ પર પણ અલગ હોય. મતલબ કે અત્યારે જુઓ તો ભારત દેશમાં કેન્દ્રમાં બીજેપીની સરકાર છે, પણ જ્યારે રાજ્યની વાત કરીએ તો રાજસ્થાનની અંદર એક કોંગ્રેસ સરકાર છે. તો એની અંદર થોડા મતભેદ રહેવાના ચાન્સીસ ખરા. તો એ ટાઈમે આવા વસ્તુ પણ કેન્દ્ર સરકારને સત્તા છે કે એ પ્રમાણે એ જોગવાઈ કરી શકે છે. છેલ્લી નંબરની વાત કરીએ તો સંયુક્ત યાદી. તો સંયુક્ત યાદીની સંખ્યા જે છે એમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. યાદ રાખજો એકવાર કે કેન્દ્રની યાદી છે એમાં 97, રાજ્યોની યાદી છે એમાં 66 અને સંયુક્ત યાદી છે એમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરે. જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. મતલબ કે આમાં જે સત્તા હશે કોના હાથમાં હશે? કેન્દ્ર અને રાજ્ય. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. મતલબ કે જો મતભેદ થાય તો પછી વધારે પડતું માન કોને જળવાશે? કેન્દ્ર સરકારનું જ માન જળવાશે, કારણ કે મેઇન સરકાર છે દેશની, એટલા માટે. આમ સમવાય તંત્રના કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન અને છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષક, આર્થિક આયોજન, વેપારી સંઘો વગેરેનો સમાવેશ થાય. યાદ રાખજો ખાસ, કેમ કે આ વિષયો પરથી પણ તમને ક્વેશ્ચન પૂછી શકાય છે. આ વિષયો જે આપણે કેન્દ્રની વાત કર્યા, આ વિષયો જે આપણે રાજ્યોની યાદીમાં વાત કર્યા, અને આ વિષયો જે સંયુક્ત યાદી મતલબ કે આ બંનેની યાદી, એ વિષયોની અંદર પણ યાદ રાખજો ખાસ કે એમાંથી પણ તમને પ્રશ્ન 1-2 વાક્યના પૂછી શકે છે. આગળ વાત કરીએ આ ઉપરાંત પછીની વાત કરીએ તો શેષ સત્તાઓ, મતલબ કે આ બંનેની બાકી રહેલી સત્તાઓ. તો જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાઓની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તેવા વિષયોનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવ્યો છે. મતલબ કે જે સત્તા રહી ગઈ છે, મતલબ કે રાજ્યને પણ નથી મળી, કેન્દ્રને નથી મળી, એવી સત્તાઓને શેષ મતલબ કે જે આપણે ગણિતમાં ભણ્યા હતા શબ્દ શેષ એટલે બાકી રહેલી છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓનો કાયદો કરીને તેમાં ફેરફાર કરીને સંપૂર્ણ સત્તા પણ કોના હાથમાં છે? પણ યાદ રાખજો કેન્દ્ર સરકારના જ હાથમાં છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવે છે. મતલબ કે આબકારી જકાત, આયાસ નિકાસ જકાત, આવકવેરો, વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવે છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોને કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. મતલબ કે જે વસ્તુમાંથી વધારે આવક મળે છે એ દરેક વસ્તુનું જેમાંથી વધારે આવક મળે છે એની સત્તા કોના પાસે રહે છે? કેન્દ્ર પાસે રહે. જેમાંથી ઓછી આવક મળે છે એ દરેક વસ્તુની એમાં સત્તા કોની રહે છે? રાજ્યને. એટલા માટે અમુકવાર રાજ્ય સરકારને આર્થિક સહાય માટે કેન્દ્ર પાસેથી પણ ગ્રાન્ટ સ્વરૂપની આશા રાખવી પડે છે. તો આ વાત થઈ કે મજબૂત કેન્દ્રવાળું સમાજતંત્ર. 5મા નંબરની જે વાત કરવામાં આવી છે કે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. કટોકટી મતલબ કે દેશની અંદર જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય, કોઈ આર્થિક પરિસ્થિતિ સર્જાય, કોઈ એવી સંજોગો બની જાય ત્યારે કટોકટીની વ્યવસ્થા દેશમાં કરવામાં આવે છે. આ દરેક વસ્તુનો ઉલ્લેખ ભારતના બંધારણની અંદર કરવામાં છે. તો યાદ રાખજો કે કેવા સંજોગોમાં કટોકટી થાય છે. તો યાદ રાખજો ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવે છે. કેટલા પ્રકારની? તો 3 પ્રકારની. અચ્છા, કઈ? તો પહેલી કટોકટી છે કે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે શસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય તેવી પરિસ્થિતિઓમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે. કઈ વાત કરી પહેલી આપણે કે યુદ્ધ, બાહ્ય આક્રમણ, યુદ્ધ થાય કોઈ દેશ સાથે આપણું, કાં તો બાહ્ય કોઈ દેશનું આપણા દેશ પર આક્રમણ થાય કે શસ્ત્ર બળવો થાય, તો આ દરેક પરિસ્થિતિમાં પણ આપણે શું કટોકટી જાહેર કરી શકીએ છીએ.
બીજા નંબરની વસ્તુ કે રાજ્યમાં કાયદો કે વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગે, મતલબ કે કાયદા કાનૂનની વ્યવસ્થા રહે નહીં, જળવાઈ ના રહે તો પણ શું થાય, તો બંધારણ જોગવાઈ અનુસાર રાજ્ય સરકારની ચાલી શકે તેમ ના હોય તો કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી પણ જાહેર કરી શકે છે અને તે જ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન રાજ્ય લાગુ પડી શકે છે. ત્રીજા નંબરની વાત કરીએ તો સતત ભાવ વધારા. પહેલી વાત કરીએ યુદ્ધ અને બાહ્ય આક્રમણ. ત્રીજા નંબરે કે જો લો એન્ડ ઓર્ડર મતલબ કે કાયદા કાનૂનની વ્યવસ્થા ના કરી શકે તો પણ કટોકટી જાહેર કરશે. ત્રીજા નંબરની વાત કરીએ તો સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યની ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે પણ નાણાકીય મતલબ કે ફાઇનાન્શિયલ ઇમરજન્સી ઇંગ્લિશમાં કહી શકાય છે તે પણ જાહેર કરી શકે છે. તો આ કટોકટીની આ 3 જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે અને તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. મતલબ કે જો દેશના જે રાજ્યની અંદર કટોકટી રાખી તો ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે. હવે વાત કરીએ નંબર 6, તો આપણા દેશનું જે બંધારણ છે એની અંદર દ્વિગૃહી મતલબ કે બે ગૃહ, યાદ રાખજો ખાસ 2 ગ્રુપ હતા અને આપણે સ્ટાન્ડર્ડ 8ની અંદર ને સ્ટાન્ડર્ડ 7ની મતલબ કે ધોરણ 7 અને ધોરણ 8ની અંદર બંનેમાં આપણે ભણી ગયા છે કે સંસદમાં 2 ગૃહ છે, એક તો રાજ્યસભા અને લોકસભા. ઉપલું ગૃહ છે એને રાજ્યસભા કહે છે અને નીચલું ગૃહ છે એને લોકસભા કહીએ છીએ. હવે આની અંદર કોણ બેસતું હોય છે, તો દેશના લોકો દ્વારા જે પ્રતિનિધિઓ ચૂંટવામાં આવ્યા છે તે લોકો લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર બેસતા હોય છે. વાત કરીએ તો સૌથી પહેલાં તો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી સભાને શું કહીશું? લોકસભા કહીશું. લોકશાહીમાં લોકસભા જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે અને સંસદના 2 ગૃહ, કયા 2 ગૃહ છે? તો એક રાજ્યસભા અને બીજું છે લોકસભા. ઉપલું ગૃહ શું છે? રાજ્યસભા. નીચલું ગૃહ શું છે? લોકસભા. પ્રધાનમંડળની રચના સંસદના સભ્યોમાંથી કરવામાં, મતલબ કે પ્રધાનમંડળ છે, પ્રધાનમંત્રી બન્યા પછી જે પોતાનું જે મિનિસ્ટરી જે બનાવે છે એ શેમાંથી બને છે? તો સંસદમાંથી બને છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાના વિશ્વાસ ધરાવે ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે છે. જો વિશ્વાસ ગુમાવી બે તો એ લોકસભામાં રહી શકશે નહીં. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો ઉપર કામ કરે છે. પ્રધાનમંડળના અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રના રાષ્ટ્રપતિ નામે તથા રાજ્યના રાજ્યપાલના ગવર્નર નામે વહીવટી ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રના વડાપ્રધાનના આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોના મુખ્યપ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ધરાવે છે. મતલબ કે જે પાર્ટી બને, જે પક્ષ બહુમતી સાથે જે ચૂંટણીની અંદર પોતાનું જે પ્રભુત્વ ધરાવે છે એને પોતાનું પ્રધાનમંડળ કહીએ તો એ નક્કી કરવા માટેનો હક મળે છે અને પોતાનું દેશનું સંચાલન એ લોકો કરે છે અને એ લોકો પાસે સત્તા પણ વધારે હોય છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. યાદ રાખજો ખાસ, કયું ગૃહ કાયમી નથી? તો લોકસભા જે છે કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની. કેટલા વર્ષની છે? 5 વર્ષની છે. જ્યારે રાજ્યસભાના સભ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે અને તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. યાદ રાખજો, રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યસભામાં જે રાજ્યોને વિધાનસભામાં ચૂંટે, મતલબ કે રાજ્યની જે વિધાનસભાની ઇલેક્શન હોય છે એમાંથી ચૂંટાઈને રાજ્યસભામાં આવે છે અને ધારાસભ્યો ચૂંટે છે અને જે તે રાજ્યનું તે પ્રતિનિધિત્વ કરતા હોય છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત, મતલબ કે આમાં ખાલી પોલિટિકલ પાર્ટી નહીં પણ જેટલા કે કોઈક સાહિત્ય ક્ષેત્રે, ફિલ્મ જગત ક્ષેત્રે પણ આગળ લેવા વ્યક્તિઓને પણ આમાં ચાન્સ મળે છે. અનુભવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી જે રાષ્ટ્રપતિ કરે. યાદ રાખજો ખાસ કે લોકસભાની જે સંખ્યા જે છે એ 545 છે. યાદ રાખજો ખાસ 545 છે. જ્યારે રાજ્યસભાની જે સીટો છે એ 250 છે. 250માંથી 238 જે છે એ ચૂંટાઈને આવે છે અલગ અલગ રાજ્યમાંથી. પણ જે 12 જે છે 12 એ શું કોણ નક્કી કરે છે? એ રાષ્ટ્રપતિ જે દેશનો રાષ્ટ્રપતિ એ લોકોને નક્કી કરે છે, પસંદ કરે છે. આમ રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ સંસદના જે 2 ગૃહ છે એમાંથી કાયમી ગૃહ કયું? તો રાજ્યસભા. અચ્છા, કાયમી ગૃહ નથી એ કયું? તો કે લોકસભા. ઓકે. અને તેના 1.3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યો ફરીથી ચૂંટવામાં પાત્ર છે. આમ રાજ્યસભા એ સભ્યપદ 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે.
પહેલામાં કેટલા 5 વર્ષ, આમાં કેટલા 6 વર્ષ. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી જ છે, જ્યારે લોકસભાની સત્તા વિશેષ ચડિયાતી અને નિર્ણાયક છે. અને રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી, મતલબ કે આ ક્લોઝ થતું નથી. એટલા માટે શું છે, આ કાયમી છે. જ્યારે પેલું કાયમી હોતું નહીં, એક સાથે બધા છૂટે, આમાં એક સાથે બધા નિવૃત્ત થતા નથી કે નીકળતા પણ નથી. હવે 7મો પોઈન્ટની વાત કરીએ તો 7મા નંબરનો જે પોઈન્ટ જે છે એમાં આપણે દેશના ન્યાયતંત્રની વાત કરવામાં આવી છે અને કે એકીકૃત છે. એકીકૃત મતલબ શું કે એક સળંગ એકમ છે, એમ કે દેશના અલગ અલગ લેવલ પર અલગ અલગ એકમ પર ન્યાયતંત્ર આવેલું છે. મતલબ કે જો સ્થાનિક લેવલની વાત કરીએ તો અલગ અલગ જે કોર્ટ આવેલી છે એ અલગ અલગ પ્રકારની કોર્ટ આવેલી છે. ડિસ્ટ્રિક્ટ લેવલ પર ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવેલી છે, તાલુકા પર તાલુકા કોર્ટ આવેલી છે, જિલ્લા કોર્ટ કહી શકીએ, રાજ્યની કોર્ટ એટલે કે હાઈકોર્ટ કહી શકીએ, જે આપણા ગુજરાતની અંદર અમદાવાદમાં આવેલી છે. અને દેશની કોર્ટ જે દિલ્હીની અંદર સર્વોચ્ચ અદાલત જે આપણે કહી શકીએ, અને બરાબર સુપ્રીમ કોર્ટ કહીએ છીએ આપણે એને ઇંગ્લિશમાં, એ પણ આવેલી છે. તો એક સળંગ એકમ છે. એમાં એવું છે કે સપોઝ કોઈને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મતલબ કે જિલ્લા કોર્ટની અંદર ન્યાય ના મળ્યો તો એ પોતાની રજૂઆત આગળ રાજ્ય કક્ષાએ મતલબ કે હાઈકોર્ટમાં કરી શકે છે. એ સિચ્યુએશન મુતાબિક જો એને હાઈકોર્ટમાં પણ ના મળ્યું તો એ પોતે પણ આગળ જઈને મતલબ કે સુપ્રીમ કોર્ટમાં પણ એ પોતાની જોગવાઈ કરી શકે છે. એવી જોગવાઈ છે, એવી રજૂઆત કરી શકે એવી જોગવાઈ છે. સ્વતંત્ર છે, મતલબ કે ન્યાયતંત્ર છે એ ગવર્મેન્ટના જે બીજા અંગો છે એના કરતાં શું છે, સ્વતંત્ર છે, નિષ્પક્ષ, મતલબ કોઈ પણ જાતનો પક્ષપાત છે નથી. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એક સૂત્રીય ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી. એક સૂત્રી મેં તમને સમજાવી દીધું એ પ્રમાણે, જેની ટોચે સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો હોય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતના આપેલ તમામ અદાલતો માટે બંધન કરતા છે. મતલબ કે જે નિર્ણય સર્વોચ્ચ અદાલતે આપી દીધો એ પછી બીજા દેશની કોઈ પણ કોર્ટની અંદર તમે એને રજૂઆત કરી શકતા નથી. મતલબ કે ફાઇનલ કોર્ટ છે, દેશની સર્વોચ્ચ કોર્ટ છે, એની અંદર જે પણ નિર્ણય આવ્યો એ બધાને માન્ય રહેશે. સંઘ સરકાર મતલબ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટન અંગે વિવાદ થાય તો તેમના ઉકેલની અંતિમ સત્તા એ સર્વોચ્ચ અદાલતની છે. મતલબ કે રાજ્ય વચ્ચે કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કોઈ પણ જાતના અણબનાવ હોય તો એનું સમાધાન સર્વોચ્ચ અદાલત જ કરે છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારનું રક્ષણ કરે છે. યાદ રાખજો ખાસ કે બંધારણ રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારનું રક્ષણ કરે છે. તો આ તો પોઈન્ટ નંબર 7 કે એકીકૃત ન્યાયતંત્ર અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર. હવે વાત કરીશું કે પોઈન્ટ નંબર 8 કે જેની અંદર આપણે વાત કરીશું કે બંધારણમાં સુધારા. આ બી પ્રશ્ન તમારે ખાસ પૂછાય છે કે બંધારણમાં સુધારા કેવી રીતે થઈ શકે છે. તો ભારતીય બંધારણ અને અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે. મેં તમને કહ્યું કે ભારતનું જે બંધારણ જે બનાવવામાં આવ્યું છે ભૌગોલિક પરિસ્થિતિ, ઇતિહાસોને અને દેશના અલગ અલગ રાજ્યમાં રહેતી પ્રજાઓની ભાષા અને એની રહેણીકરણીને આધારે બનાવ્યું, એટલે કે પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં કેટલાક ફેરફારોની જરૂર પડતી હોય છે. બંધારણના ફેરફારને કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. હવે યાદ રાખજો ખાસ, કેમ કે આ પ્રશ્ન તમારે એક્ઝામમાં પણ પૂછાય છે. તો અમુક જોગવાઈમાં સંસદ હાજર અને મત આપતા સભ્યો સાદી બહુમતીથી સુધારો કરી શકે. મતલબ કે સંસદમાં જે સભ્યો છે જે આપણે ચૂંટાઈને મોકલ્યા છે, જેને ઇંગ્લિશમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ MP કહીએ છીએ બરાબર ને, એ લોકો પોતાનો સાદો મત આપીને પણ એની અંદર સુધારા કરી શકે છે. બીજું કે અમુક જોગવાઈમાં સંસદ અને બંને ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 મતલબ કે 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. મતલબ કે સંસદના બંને ગૃહ, રાજ્યસભા અને લોકસભાની અંદર જો આપણને કોઈ પણ સુધારો કરવો હોય અને એની અંદર આપણને 2/3 બહુમતી મળે તો જ ફેરફાર કરી શકાય, મતલબ કે સુધારો કરી શકાય છે. ત્રીજી જોગવાઈ છે કે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાન ગૃહોની મંજૂરી જરૂરી છે. મતલબ કે વિધાનસભાના ગૃહોની પણ મંજૂરી
બંધારણમાં સુધારો કરવા માટે એટલી જ મહત્ત્વની રહે છે. તો આ 3 જે છે એ બાબતો છે કે કેવી રીતે સુધારો કરવામાં આવે છે. બીજી નીચે વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો મતલબ કે પારસ્પરિક સંબંધો અને ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યમાં ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. આ બી યાદ રાખજો કે ખાસ કે રાજ્યના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિથી કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવાનો આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાતું નથી. યાદ રાખજો કે બંધારણના જે મૂળભૂત જે માળખું છે એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ લચીલું ગણાય છે. સાદી બહુમતી મતલબ કે જો કોઈ વસ્તુની આપણે વધારે એની અંદર એડ કરવું હોય કાં તો વર્ષોથી જે કાયદો ચાલી રહ્યો છે એની અંદર વર્તમાન પરિસ્થિતિને આધારે સુધાર કરવા હોય તો પણ આપણે સાદી બહુમતીથી પણ કરી શકીએ છીએ. અને પરંતુ કેટલીક બાબતો એવી જે છે કે જેની અંદર બંધારણમાં સાદી બહુમતીથી પણ સુધારો કરી શકાતો નથી. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોતી કેટલાક અંશે તે દુષ્કર પણ છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. મતલબ કે જ્યાં સુધી રાજ્યસભા અને લોકસભાનું મેળાપ ના થાય ત્યાં સુધી કોઈપણ બંધારણમાં સુધારો જે અમુક બાબતો લગતો છે એમાં કરી શકાતો નથી. 9મું જે લક્ષણ જે છે એમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આપણે ઓલરેડી વાત કરી લીધી, મેં તમને બધાને ખબર જ છે કે આ જે 9મો પોઈન્ટ છે એમાં એટલે કે જે પણ ભારત દેશનો નાગરિક છે જેની ઉંમર 18 વર્ષની છે એને ભારત તરફથી મત આપવાનો અધિકાર મળી જાય છે. ચાહે ગમે તેવા જાતિનો હોય, ગમે તેવા ધર્મનો હોય, ગમે તે લિંગ મતલબ કે પુરુષ હોય કે સ્ત્રીલિંગ હોય કે ગમે તે કાસ્ટનો હોય, અમીર હોય કે ગરીબ હોય, ભણેલો હોય કે અભણ હોય, પણ તેને મત આપવાનો અધિકાર છે. પોતાના દેશના પ્રતિનિધિત્વને નક્કી કરવાનો પણ અધિકાર છે. એ વસ્તુની સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આ પ્રશ્ન પણ તમને ટર્મની અંદર પૂછી શકે છે. જોઈ લે આપણે શું કહેવા માગે છે કે આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરી છે. ભારતના બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકો કોઈપણ જાતિ, ધર્મ, મેં કહ્યું પ્રમાણે શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે અન્ય જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો પણ અધિકાર મળ્યો છે. ચૂંટણીમાં યુવા મતાધિકારોને ઉત્તરોત્તર વધી સંખ્યા, સજાગતા, ઉમળકો, મતદાનની જાગૃતિને કારણે મતદાનનું વધેલું પ્રમાણ, આમ રાજકીય ક્ષેત્રે યુવાનોની સક્રિયતા કે લોકશાહી પરિપક્વતા અને સફળતાની નિશાની છે. મતલબ કે જે દેશની અંદર યુવાનો ચૂંટણીની અંદર વધારે ભાગ લેશે, વધારે મત આપશે, એટલી પારદર્શકતા, એટલા સારા કેન્ડિડેટને આપણે દેશ ચલાવવા માટે એને સંચાલન સોંપવા માટે વધારે પરિપક્વ આપણે સાબિત થશે અને આપણા દેશનો વિકાસ થઈ શકે છે. મુખ્ય વાત એટલી છે કે 18 વર્ષના થયેલા દરેક નાગરિકને પોતાને મત આપવાનો અધિકાર મળે છે, જેનું નામ છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. નંબર 10 વાત કરીએ જે બંધારણ લક્ષણની વાત કરીએ તો ધર્મનિરપેક્ષતા, બિન સાંપ્રદાયિકતા. અમે તમને ઓલરેડી આ વસ્તુની પર ચર્ચા કરી છે કે ભારતનો જે પણ નાગરિક છે તે પોતાના ધર્મ, કોઈ પણ ધર્મ અને જે સમજમાં આવતો હોય, જેમાં એને શ્રદ્ધા હોય, જેમાં એને વિશ્વાસ હોય, એ દરેક ધર્મને પાળી શકે છે અને એનો ફેલાવો પણ કરી શકે છે. કારણ કે ભારતનું બંધારણ જે છે એ કોઈ પણ ધર્મ માટે સીમિત નથી, એ દરેક ધર્મના લોકોને આવકારે છે અને સમાન અધિકાર આપે છે. વાત કરી લઈએ આપણે તો આ અંગે પણ આપણે આમુખમાં અભ્યાસ કર્યો કે ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ, મેં તમને કહ્યું પ્રમાણે સમાન આદરભાવનો સ્વીકાર છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો મળતો નથી. રાજ્યને પોતાના કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. રાજ્ય તટસ્થ છે, મતલબ કે દેશ તટસ્થ છે. ભારતીય બંધારણ કોમી, પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે આ ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી અને ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા, આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરવાની, પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્ર બંધારણમાં કરવામાં આવે છે. જો કે ભારતીય બંધારણ ધાર્મિક લઘુમતીઓના કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શન સિદ્ધાંતો સમાવી આમ
આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. મેં તમને કહ્યું પ્રમાણે કે જે પ્રમાણે બરાબર કે પોતાનો ધર્મનો ફેલાવો પણ કરી શકે છે, પણ કેટલીક લઘુમતી જે જાતિ લઘુમતી ધર્મો જેટલા છે જેની સંખ્યા વધારે નથી એ લોકોને થોડા વિશેષ હકો પણ આપવામાં આવે છે, અને એ વસ્તુની જોગવાઈ એ વસ્તુનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરેલો છે. 11મી વાત કરીએ તો અદાલતની સમીક્ષા. તો ભારતની અંદર કહ્યું કે દરેક જગ્યાએ દરેક લેવલ પર અદાલતો છે એ પ્રમાણે અદાલતની સમીક્ષા બંધારણનું વિશેષ લક્ષણ છે, કારણ કે સંઘ મતલબ કે કેન્દ્ર અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહીને જે કામ કે વહીવટ કરે છે તે જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. મતલબ કે એ લોકો બરાબર કામ કરે છે કે નથી કરતા, બરાબર એ લોકોને લગતા કોઈને અન્યાય તો નથી થતો ને, અને કોઈને ન્યાય મળે એ માટેનું કામગીરી કોણ કરશે તો અદાલત કરે છે. સંસદની સત્તાઓની અવગણના વગર અદાલતથી બહાર પડેલા આદેશો, વટહુકમો સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદ કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓને અને બહાર પડેલા આદેશો, વટહુકમો, અદાલતની ચુકાદાઓ અને બંધારણ સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. મતલબ કે કેટલીક વસ્તુ જે છે દેશને લગતી એ દરેક વસ્તુની કામગીરી પણ અમુકવાર અદાલત કરે છે, કે જે ન્યાયતંત્ર દ્વારા જે બહાર પાડવામાં આવે છે એ દરેક લોકોને શું હોય છે કે માન્ય ગણવામાં આવે છે. આગળ વાત કરીએ તો અદાલત જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદાઓ, સુધારો કે બહાર પડેલા હુકમો બંધારણની મૂળભૂત જોગવાઈ સાથે સુસંગત નથી તો તેને અદાલત ગેરબંધારણ ઠેરવીને રદબાતલ જાહેર કરી શકે છે. મતલબ કે જે તે સરકાર દ્વારા બંધારણમાં સુધારા કરીને જે તે લોકો માટે નવા કાયદા કે નવી જોગવાઈ કરવામાં આવે અને જો લોકોને માન્ય ના હોય તો અદાલત એ વસ્તુના સરકાર દ્વારા પાડેલા કાયદાઓને શું કરે છે ગેરબાતલ મતલબ કે ગેરબંધારણ થઈને રદબાતલ મતલબ કે એને કેન્સલ પણ કરી શકે છે. નંબર 12 વાત કરીએ તો કે મૂળભૂત હકો અને ફરજો. મતલબ કે મેં તમને કહ્યું કે 26મી જાન્યુઆરી યાદ રાખજો ખાસ, 26મી જાન્યુઆરી 1950ની અંદર જ્યારે દેશનું બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું ત્યારથી જ ભારતના લોકોને હકો મળ્યા, પોતાની ફરજોનું જ્ઞાન થયું, એથી જ આપણે એને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. તો ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે ભારતના બંધારણમાં ભારતના નાગરિક માટે મૂળભૂત હકો આપવામાં આવ્યા છે, જે આપણે ઓલરેડી ધોરણ 6, ધોરણ 7ની અંદર પણ ચર્ચા કરી હશે. સર્વાંગી વિકાસી સાથેના રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વાતંત્ર્યની ખાતરી સાથે હકો ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. બંધારણીય ઇલાજોના હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણ હક પણ બંધારણમાં સમાવેશ કરવામાં આવે છે. આના માટે તમે યાદ રાખજો ખાસ કે 2009ની અંદર જે RTE આપવામાં આવ્યું મતલબ કે રાઇટ ટુ એજ્યુકેશનની અંદર આ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે કે જે બાળકોની ઉંમર જે ભારતના જન્મેલા બાળકોની ઉંમર કે જેમની ઉંમર 6 થી 14 વર્ષની છે એ લોકોને ફરજિયાત કમ્પલસરી એજ્યુકેશન મળી રહે તેની પણ જોગવાઈ બંધારણમાં કરવામાં આવે છે, જેની અંદર આપણે કંઈ મૂળભૂત હકો અને ફરજોની વાત કરીએ છીએ. હવે 13મા નંબરનું જે લક્ષણ જે છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે જેમાં લોકોના રક્ષણ, બરાબર ને, એના માટે આપણે લોકોના રક્ષણ માટે પોલીસ છે દેશની અંદર, આર્મી છે, ડિફેન્સ છે, નેવી છે, બરાબર ને, આ દરેક વસ્તુ કે જે લોકોની રક્ષણ કરશે, સલામતી કરશે અને એના કલ્યાણ સાધનનો પ્રયાસ રાજ્યએ કરવાનો છે. રાજ્યોને નીતિ ઘડતરમાં કે રાજ્ય શાસનમાં રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતોનો માર્ગદર્શન આપશે અને તેથી પણ તે સિદ્ધાંતોને માર્ગદર્શક સિદ્ધાંતો પણ કહેવાય છે. મતલબ કે એ લોકોને આ સિદ્ધાંતો પર કેવી રીતે કામ કરવું, લોકોની સલામતી કેવી રીતે કરવી, લોકોનું રક્ષણ કેવી રીતે, લોકોના કલ્યાણ માટે કામો કેવા કરવા, એ દરેક વસ્તુનું એક માર્ગદર્શન, એક ગાઈડલાઈન પૂરી પાડવામાં આવે છે. તેથી તેને માર્ગદર્શક સિદ્ધાંતો પણ કહેવામાં આવે છે. અંતમાં છેલ્લે કે જે બંધારણનું જે 14મું અગત્યનું લક્ષણ જે છે એ પછાત વર્ગો અને આદિજાતિ માટેની જોગવાઈ. આપણે મતલબ કે આપણે તમને યાદ હોય કે આપણા સ્કૂલમાં આપણે સાથે ભણતા ST, SC, OBCના જે વિદ્યાર્થીઓ જે છે એ લોકો માટે પણ બંધારણની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા અલગ પ્રકારની એક જોગવાઈ કરે, એટલે આમથી કેટલાક એમને ફાયદા થતા હોય છે, શિક્ષણલક્ષી ફાયદા થતા હોય છે, નોકરીલક્ષી ફાયદા થાય કે જેથી એ લોકોનું જે જીવન ધોરણ છે એ ઉપર આવી શકે. તો એની વાત કરીએ આપણે કે સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયો કે ઉત્કર્ષ અને તેઓના સામાન્ય પ્રમાણમાં ભેળવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં રાજનીતિક પ્રભુત્વ પૂરું પાડવા માટે
અનામત બેઠકો ફાળવવામાં આવી છે, મતલબ કે એ લોકોની અંદર કે ધારાસભાની અંદર પણ એ લોકોની અનામત બેઠકો હોય છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પણ એમની અનામત બેઠકો હોય છે, શિક્ષણની વાત કરીએ તો એની અંદર પણ એ લોકોને ખૂબ જ સારા પ્રમાણની અંદર એ લોકોને ફ્રીમાં કે એજ્યુકેશન પણ મળતું હોય છે, કેટલાક ટકાવારી રીતે એ લોકોને સરકાર તરફથી સહાયો પણ મળતી હોય છે. સરકારી નોકરીમાં શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે પણ અનામત બેઠકો ક્વોટાની બેઠકો માટેની વસ્તી પ્રમાણની ફાળવણી સમાન તક આપી છે. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ પણ સરકાર તરફથી આવે છે, કેટલીક સવલતો પણ આવે છે, ફી માફીની સગવડનો લાભ, હકારાત્મક ભેદભાવ કે રક્ષણાત્મક ભેદભાવ નીતિનો પણ ખાસ પ્રબંધ કરવામાં આવે છે. મતલબ કે હવે પહેલાં આપણા દેશમાં છૂત અછૂતનું જે વાતાવરણ ઊભું હતું, હવે એ વસ્તુની ભાવનાને દૂર કરી આ જે જાતિઓ જે છે એસટી એસસી ઓબીસીના લોકો જે છે કે જે પછાત છે એ લોકોને પણ આપણા દેશની અંદર સમાન હક મળે, સમાન તકો મળે અને પોતાનું જીવન ધોરણ બીજા દેશના લોકોની સમક્ષ એક સમાન રહી શકે એ પ્રમાણે આ લોકોને જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે અને એનો ઉલ્લેખ પણ બંધારણની અંદર કરવામાં આવ્યો છે. તો એકવાર ફરીથી આપણે નજર કરીશું કે આ જે હતો એ પ્રશ્ન હતો, જે ટૉપિક હતો એ ધોરણ 9ની અંદર એસએસની અંદર ચેપ્ટર 8 બરાબર પાર્ટ 8ની અંદર જે આપણે ચર્ચા કરી કે ભારતના બંધારણનું ઘડતર અને તેના લક્ષણો, અને એની અંદર આપણે આજે આ વિડીયોની અંદર ભારતના જે મૂળભૂત લક્ષણો હતા કે જે 14 જેની આપણે ચર્ચા કરી, જે આપણી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, એ 14ની તમને વિગતવારની વસ્તુની તમને સમજૂતી મળી ગઈ હશે. જે પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ લક્ષણ વિશે કંઈ પણ હોય તો પણ તમે મને વોટ્સઅપ નંબર પર મને જણાવી શકો છો. અને અહીંયા આગળ આપણું આ ચેપ્ટર જે 8 જે છે એ પૂર્ણ થાય છે અને એના પછી હું તમને જે એક્સરસાઇઝ જે છે આપણું જે સ્વાધ્યાય છે એ તમારી નોટબુકમાં લખવાનું રહેશે. આ ઉપરાંત હું પણ તમને એસાઇનમેન્ટ રૂપે પણ હું તમને મોકલતો રહીશ, એના થકી એ લખતા રહેજો કે જેનો ફાયદો તમને એકમ કસોટીમાં પણ રહેશે. તો અહીંયા આગળ આપણું આ ચેપ્ટર નંબર 8 એ આગળ પૂર્ણ થાય છે. ઓકે, થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ.